ગુજરાતના લોક કલાકારો અવારનવાર ચર્ચામાં અને વિવાદમાં રહેતા હોય છે અને આ વખતે વિવાદમાં આવ્યા છે લોક કલાકાર, ડાયરા કલાકાર અને સંગીતકાર એવા કીર્તિદાન ગઢવી. કીર્તિદાન ગઢવીને હાઈકોર્ટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. હવે હાઈકોર્ટે કીર્તિદાન ગઢવીને શા માટે તેડું મોકલ્યું છે, આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. લોક કલાકાર કીર્તિદાન ગઢવીને હાઈકોર્ટનું તેડું મોકલવામાં આવ્યું છે. હવે આ હાઈકોર્ટનું તેડું શા માટે મોકલવામાં આવ્યું છે, તો આ આખી ઘટના 2025ની નવરાત્રી સાથે જોડાયેલી છે. 2025માં નવરાત્રીનું આયોજન થયું હતું અને કીર્તિદાન ગઢવી સાથે એક જયેશ પરમાર નામના વ્યક્તિએ ભાગીદારી કરી હતી. હવે આ નવરાત્રીના જે ભાગીદારી હતી એ ભાગીદારીમાં કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે કંઈક પૈસાની લેતી દેતી મામલે વિવાદ થયો. આ વિવાદ બાદ કીર્તિદાન ગઢવી દ્વારા અધિકારીઓને કહીને તેમને ગોંધી રાખવામાં આવ્યા તેવા આરોપ લગાવવામાં આવ્યો છે અને આરોપ બાદ જયેશ પરમાર દ્વારા હાઈકોર્ટમાં કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો અને આ કેસને લઈને જે હાઈકોર્ટ છે તેમના દ્વારા કીર્તિદાન ગઢવીને નોટિસ ફટકારવામાં આવી છે અને હાઈકોર્ટમાં તેમને હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. જે આરોપ છે જયેશ પરમાર દ્વારા, જયેશ પરમારે એવો આરોપ લગાવ્યો છે કે જ્યારે 2025ની નવરાત્રી હતી ત્યારે અમારા વચ્ચે નાણાંની લેવડ દેવડને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ જે સિવિલ કેસ હતો તેમાં ખોટી રીતે જે સાયબર સેલના અધિકારીઓ છે તેમના દ્વારા મને સિવિલ ડ્રેસમાં પકડવામાં આવ્યો. જયેશ પરમારની ધરપકડ કરવામાં આવી સિવિલ ડ્રેસમાં અને ત્યારબાદ તેમને ઢોર માર પણ મારવામાં આવ્યો. હવે આખી ઘટનામાં જયેશ પરમારનો સીધી રીતે આરોપ છે કે આ જે ઘટના બની તે કીર્તિદાન ગઢવીના કહેવા મુજબ અને તેમના દ્વારા કરાવવામાં આવેલું હતું. જે સાયબર સેલના અધિકારીઓ હતા તેમણે કીર્તિદાન ગઢવીના કહેવા પર તેમને ગોંધી રાખ્યા હતા અને માર મારવામાં આવ્યો હતો. આ સિવાય જયેશ પરમારે એવો પણ આરોપ લગાવ્યો છે કે જે નવરાત્રીનું આયોજન હતું તેમાં 8,000 જેટલા જે પાસ હતા તે મફતમાં પોલીસ અધિકારીઓને આપવામાં આવ્યા હતા. એને લઈને પણ એક અલગ વિવાદ ચાલી રહ્યો હતો અને જયેશ પરમારનું કહેવું એવું છે કે જે 8,000 પાસ મફતમાં આપવામાં આવ્યા હતા તેના કારણે જ કીર્તિદાન ગઢવીના કહેવા મુજબ અને તેમના કહેવા પર જે જયેશ પરમાર છે તેમને ગોંધી રાખવામાં આવ્યા અને ઢોરમાર મારવામાં આવ્યો. હવે આખી જે ઘટના છે તેને લઈને હાઈકોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે આ કેસમાં કીર્તિદાન ગઢવી અને જે સંબંધિત અધિકારીઓ છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે. હાઈકોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. આવનારી સુનાવણીમાં કીર્તિદાન ગઢવી સહિત જે અધિકારીઓ છે તે કોર્ટમાં હાજર રહેશે અને તેમના જવાબ જે છે એ નોંધવામાં આવશે. જો કે જે પ્રમાણેના આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે આરોપ હજુ સુધી સાચા નથી પડ્યા કારણ કે આખી સુનાવણી ચાલી રહી છે, પરંતુ કીર્તિદાન ગઢવી આ આરોપને લઈને વિવાદમાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે જે લોક કલાકારો છે એ શું આવી રીતે પોલીસ સાથે સાંઠગાંઠ કરીને આવી રીતે અન્ય ભાગીદારોને હેરાન કરે છે કે કેમ તેના વિશે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. જો કે આ આખી ઘટનામાં જે જયેશ પરમાર છે તેમણે આરોપ લગાવ્યા છે અને નોટિસ મોકલી છે. જે નોટિસ મોકલી છે ઢોરમાર મારવાની તેમાં એમણે પુરાવા પણ રજૂ કર્યા છે. મેડિકલ જે રિપોર્ટ છે તે પણ સબમિટ કરવામાં આવ્યા છે અને મેડિકલ રિપોર્ટને ધ્યાનમાં રાખીને જ કોર્ટ દ્વારા પણ અધિકારીઓ અને કીર્તિદાન ગઢવીને તેડું મોકલવામાં આવ્યું છે. પરંતુ અહીં મહત્વની વાત એ પણ છે કે જે વ્યક્તિ જયેશ પરમાર જેના દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે તેના ઉપર પણ અન્ય જે સિવિલ કેસ છે તેને લઈને કેસ ચાલી રહ્યા છે. એટલે આખી ઘટનામાં હવે કોર્ટની સુનાવણીમાં આગળ શું થાય છે, કીર્તિદાન ગઢવીને આ આખા મામલામાં કોઈ ફટકો પડે છે કે કેમ, જે સંબંધિત અધિકારીઓની સંડોવણી છે આમાં એમને કોઈ ફટકો પડે છે કે કેમ, કોર્ટ દ્વારા કીર્તિદાન ગઢવી કે અધિકારીઓને કોઈ સજા ફટકારવામાં આવે છે કે કેમ, તે તમામ પાસાઓ પર નજર રહેશે. કોર્ટની જે સુનાવણી છે તે હવે થવાની છે. કીર્તિદાન ગઢવી અને અધિકારીઓ હાજર રહે છે ત્યારબાદ કોર્ટમાં શું થાય છે તેના ઉપર પણ નજર રાખીશું. આખી ઘટના જે સામે આવી રહી છે અમે તમને જણાવી. આખી ઘટના બાદ તમે જે માહિતી મેળવી તેના પરથી તમારા શું મંતવ્યો છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.